નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ સામાન્ય સતત વર્ગ લંબાઈ આપી હોય એવી માહિતીનો મધ્યસ્થ કેવી રીતે ગોતવો એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા. મેં વાત કરી હતી કે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મધ્યસ્થની ખૂટતી આવૃત્તિ કેવી રીતે શોધવી એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. બરોબર બાળકો? તો ચાલો આજે આપણે મધ્યસ્થની ખૂટતી આવૃત્તિ કેવી રીતે શોધવી, બરોબર, એના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. તો દાખલા નંબર 2 14.3 દાખલા નંબર 2 માં તમને વર્ગ અંતરાલ કરીને આપ્યું છે. તો આપણે સૌપ્રથમ પહેલા દાખલા નંબર 2 માં વર્ગ અંતરાલ લખીશું. વર્ગ કયો કે વર્ગ અંતરાલ કયો બધું સરખું. તો વર્ગ તમને શું આપ્યું છે? તો કે 0 થી 10, 10 થી 20, કે 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. ચાલો વર્ગ આપી દીધા અને 50 થી 60. બરોબર બાળકો? હવે આવૃત્તિ લખીએ fi. હવે fi શું આપ્યું છે? તો કે 5x 20 15 y અને 5. આ તમને માહિતી આપી એટલી. બરોબર? બીજું ઉપર શું આપી દીધું છે? તો કે માહિતીનો મધ્યસ્થ 28.5 છે. તો માહિતીનો મધ્યસ્થ એટલે m બરાબર શું આપ્યું છે? તો કે 28.5. આ માહિતી તમને શું આપી છે? રકમની અંદર આપી છે. અને બીજી શું વસ્તુ આપી છે? તો કે આનો સરવાળો n બરાબર 60 થાય છે. n બરાબર શું થાય છે? 60. હવે આપણે શું મેળવવાનું છે? તો કે આપણે મેળવવાનું છે CF. હવે CF કઈ રીતે મળશે? તો કે પહેલી આવૃત્તિ એમને 5 + x, 5 + 20 એટલે 25, 25 + x, 25 + 15 એટલે 40, 40 + x, 40 + x + y, 40 + x + y અને 45 + x + y. બરોબર બાળકો? આ આપણે CF મળી ગયું. હવે બાળકો n/2 ઉપરથી આપણે આગળના જે સામાન્ય માહિતી આપી હોય એમાં આપણે n/2 ઉપરથી મધ્યસ્થ વર્ગ નક્કી કરતા હતા. પણ જ્યારે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે તમારે મધ્યસ્થ વર્ગ છે એ આપેલો જે મધ્યસ્થ હોય ને એના ઉપરથી નક્કી કરવાની આવે છે. તો અહીંયા m બરાબર તમને શું આપ્યું છે? તો કે 28.5. તો 28.5 કયા વર્ગની અંદર આવે છે એ તમારો મધ્યસ્થ વર્ગ થાય છે. તો 20 થી 30 ની વચ્ચે 28.5 આવે. બરોબર? તો 20 થી 30 છે એ આપણો શું થશે? તો કે મધ્યસ્થ વર્ગ. 20 થી 30 એ મધ્યસ્થ વર્ગ થશે. મધ્યસ્થ વર્ગ છે. તો મધ્યસ્થ વર્ગ આપને ખબર પડી ગઈ તો L પણ ખબર પડી જાય. L શું આવશે? 20. F શું આવશે? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો કે F બરાબર 20. હવે તો કે H તો કે વર્ગ લંબાઈ કેટલી છે? 10. CF એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે 5 + x, 5 + x. બાળકો હવે જે તમને સાદુરૂપ તમારે જે શીખવાનું છે એ બહુ મહત્વનું સાદુરૂપ છે. બરોબર? તો આપણે આગળ વધીએ છીએ ધીરે ધીરે. પહેલા તો શું કરશું આપણે? તો કે પહેલા આપણે મધ્યસ્થનું સૂત્ર લખશું. m બરાબર L + n/2 - CF છેદમાં f કૌંસ પૂરો ગુણ્યા h. હવે m બરાબર આપણે શું આપ્યું છે? તો કે 28.5. તો કે m ની કિંમત મૂકો 28.5 બરાબર L બરાબર તમને શું આપ્યું છે? તો કે 20 આપ્યા છે. એટલે કે આપણે મેળવા અહીંથી બરોબર
હવે n/2 શું છે તો કે n કેટલા છે તો કે 60 તો આપણે અહીંયા n/2 મેળવી લઈએ n/2 60/2 બરાબર 30 જો બાળકો મધ્યસ્થની ખૂટતી આવૃત્તિનો દાખલો જ્યારે પણ કરવાનો હોય ત્યારે તમને રકમની અંદર n ફરજિયાતનાપણે આપી દીધા હોય છે બરોબર તો n બરાબર શું આવશે 60 બરોબર જે આપણે રકમની અંદર આપ્યા છે તો n/2 આપણે શું મળ્યા 30 તો n/2 ની કિંમત આપણે શું મૂકશું 30 માઈનસ CF ની કિંમત શું મૂકશું તો કે 5 + x બાળકો અહીંયા બહુ બાળકો ભૂલ કરે છે અહીંયા કાઉન્સ નથી કરતા બરોબર શું કામ કાઉન્સ કર્યો કારણ કે માઈનસ ની નિશાની હજી આપણે અંદર ગુણી નથી જો કાઉન્સ ન કરીએ તો આપણે એમને એમ ડાયરેક્ટ 5 + x લખી નાખીએ છીએ બરોબર છેદમાં f કેટલો આવે છે તો કે 20 કાઉન્સ પૂરો એને ગુણ્યા h કેટલો આવ્યો તો કે 10 હવે પેલું કામ કિંમત મૂક્યું બીજું કામ તો કે l ની કિંમતને ડાબી બાજુ લઈ આવવાનું જે રીતે તમને સ્ટેપ વાઇઝ સાદુરૂપ કરાવું એ રીતે તમે સાદુરૂપ કરો એટલે તમારો દાખલામાં ક્યાંય ભૂલ પડે નહીં 20 છે એને તમે ડાબી બાજુ લઈ આવ્યા પછી તો કે સાથે સાથે માઈનસ ને અંદર ગુણી જ દેવાના તો કે 30 - 5 - x છેદમાં 20 એને ગુણ્યા 10 આટલું કામ કરવાનું હવે 28 - 20 28.5 - 20 એટલે શું આવશે તો કે 8.5 બરાબર 30 - 5 એટલે શું આવશે 25 25 - x છેદમાં 20 એને ગુણ્યા 10 અહીંયા 0 0 ઉડી ગયા હવે મેં ઉડાડ્યા બરોબર તો હવે શું વધ્યું તો કે 8.5 બરાબર 25 - x છેદમાં 2 હવે 2 ને છે ને પેલા સામેની બાજુ લઈ આવો એટલે 8.5 સાથે એનો ગુણાકાર થાય તો 8.5 ગુણ્યા 2 એટલે શું થઈ જાય 17 બરાબર 25 - x માઈનસ x ને સામેની બાજુ જવા દો એટલે પ્લસ x આવે બરાબર એટલે 25 - 17 એટલે શું આવશે તો કે x બરાબર શું આવશે તો કે x બરાબર 8 આવશે x તો આપને સામાન્ય રીતે સરળતાથી મળી ગયો બરોબર પણ y કેવી રીતે ગોતવો y ગોતવો બહુ મહત્વની વસ્તુ છે બરોબર જોવો કેવી રીતે ગોતવો અત્યાર સુધી તમે જે દાખલા કરતા સામાન્ય માહિતીના તો ત્યાં શું થતું અહીંયા જે કિંમત આવતી ઈ જ અહીંયા કિંમત આવે બરોબર અહીંયા જે કિંમત આવતી ઈ જ અહીંયા કિંમત આવે શું કામ તો કે આ કિંમત કઈ છે તો કે આ બધી આવૃત્તિનો સરવાળો તો અહીંયા કિંમત કઈ છે તો કે આ બધી આવૃત્તિનો સરવાળો તો આ બે તો ઇક્વલ જ આવે ને કારણ કે બે બધી આવૃત્તિનો સરવાળો અહીંયા સરખો જ આવે ને અહીંયા સરખો જ આવે એવું ન હોય કે અહીંયા કરીએ એટલે ન આવે ને અહીંયા કરીએ એટલે આવે બરોબર એટલે આપણે આ બધી આવૃત્તિનો સરવાળો અહીંયા લખીએ છીએ ને અહીંયા લખીએ છીએ તો બે ઇક્વલ હશે તો અત્યારે 45 + x + y બરાબર હું શું લખી શકું 60 લખી શકું બરોબર તો n બરાબર 45 + x + y તો n બરાબર શું છે તો કે 60 બરાબર 45 + x બરાબર શું મળ્યા તમને તો કે 8 + y હવે તો કે 45 + 8 બરોબર તો એ કેટલા થાય તો કે 53 તો 60 બરાબર 53 + y 53 ને તમે ડાબી બાજુ લઈ આવો એટલે y બરાબર શું થાય તો કે 60 - 53 તો y બરાબર તમને શું મળે તો કે 7 તો મધ્યસ્થની જે બે ખૂટતી આવૃત્તિ હતી x અને y એ તમને શું મળી તો કે x બરાબર 8 અને y બરાબર x બરાબર 8 અને y બરાબર 7 બરોબર બાળકો ચાલો આ રીતે મધ્યસ્થની ખૂટતી આવૃત્તિના દાખલા ગણવાના હોય છે બરોબર બાળકો જે રીતે મેં સ્ટેપ વાઇઝ તમને સાદુરૂપ આપતા શીખડાવ્યું તમે એ સ્ટેપ વાઇઝ તમે સાદુરૂપ આપો એટલે તમારે ક્યાંય સાદુરૂપની અંદર ભૂલ પડે નહીં એવું નહીં કરવાનું કે બે સ્ટેપ ઓછા કરવા માટે એક સાથે બે ત્રણ વસ્તુ સાથે કરી નાખવી બરોબર એવું કરશો તો તમારે
ઘણી બધી જગ્યાએ ભૂલ પડવાની શક્યતા રહી શકે, બરોબર. એટલે 2 સ્ટેપ વધારે થાય તો થવા દેવાના, પણ સાદું રૂપ સ્ટેપ બાય સ્ટેપ આપવું. હવે બાળકો આ તો મધ્યસ્થની ખૂટતી આવૃત્તિની વાત થઈ ગઈ, બરોબર. પણ કોઈ માહિતીથી ઓછા પ્રકારની કે થી વધુ પ્રકારની માહિતી આપી, બરોબર, અને એની અંદર કોઈ દાખલો કરવો તો એ કેવી રીતે કરવો? તો આપણે વાત કરી છીએ દાખલા નંબર 3 ની, બરોબર. તો કે દાખલા નંબર 3 માં શું કીધું છે? તો કે દાખલા નંબર 3 માં એવું કીધું છે કે એક જીવન વીમા એજન્ટે 100 પોલિસી ધારકો ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ અને પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. પણ માહિતી છે એ કેવી આપી છે? તો કે થી ઓછી પ્રકારની, એટલે કે 20 થી ઓછી, 25 થી ઓછી, 30 થી ઓછી, 35 થી ઓછી, એવી માહિતી આપી છે, બરોબર. પણ આપને ઉપર પેલું શું કીધું છે કે જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી છે. એટલે આપને એમ કીધું 18 વર્ષથી ઓછી, તો 18 વર્ષથી ઓછી છે તો પેલો વર્ગ લખવો શું, બરોબર. તો ચાલો એની ચર્ચા કરીએ આપણે દાખલા નંબર 3 માં. તો બાળકો પેલી જે વર્ગ લખવાનો છે, બરોબર, ત્રીજો દાખલાની ચર્ચા કરીએ છીએ, વર્ગો કેવી રીતે લખવા, બરોબર બાળકો. તો આપને એવું કીધું એ રકમમાં 18 વર્ષથી વધુ હોય અને 60 વર્ષથી ઓછી હોય, બરોબર. તો પેલો વર્ગ કેમ લખવો? તો કે પેલો વર્ગ છે એ 20 કરતા ઓછું કીધું આપને. તો 20 કરતા ઓછું કીધું પછી પોલિસી દેવાની ચાલુ ક્યાંથી થાય છે? તો કે 18મા વર્ષથી. તો પેલો વર્ગ શું આવશે? તો કે 18 થી 20, કારણ કે 20 થી ઓછી છે એની સામે આવૃત્તિ 2 આપી છે, બરોબર. તો એ 2 છે એ કેવી લાગુ પડતી છે? તો કે 18 વર્ષથી વધુ હશે ને એને જ લાગુ પડશે, બરોબર. બાકી કોઈને લાગુ પડશે નહીં, બરોબર. હવે આગળ તો કે 25 થી ઓછી. તો હવે વર્ગ આપણે લખી નાખવાનો. શું લખવાનો? 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45 અને 45 થી 60, સોરી 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. હવે બાળકો જ્યારે પણ થી ઓછી પ્રકાર અને થી વધુ પ્રકારની માહિતી આપી હોય ત્યારે તમને જે આવૃત્તિ આપી હશે ને ચડતા ક્રમમાં જ હશે, બરોબર. ચડતા ક્રમમાં હશે એટલે શું થશે? પેલા કરતા બીજું મોટું, બીજા કરતા ત્રીજું મોટું, ત્રીજા કરતા ચોથું મોટું. તો એવું ક્યાં થાય? તો કે એવું તમે લાસ્ટ લેક્ચરની અંદર માર્કિંગ કર્યું હોય તો CF નું કોલમ છે એ હંમેશા ચડતા ક્રમમાં મળે છે, બરોબર. તો મારું કહેવાનું ઈ છે કે જ્યારે થી ઓછી પ્રકાર કે થી વધુ પ્રકારની માહિતી તમને આપી હોય ત્યારે તમને જે આવૃત્તિનું કોલમ આપ્યું હોય એ CF નું કોલમ હોય છે, એ આવૃત્તિનું કોલમ હોતું નથી. ઘણા બાળકો ત્યાં ભૂલ કરે છે, એને CF ને F માનીને દાખલો આગળ કરવા માંડે છે. એટલે ખાસ થી ઓછી પ્રકારની માહિતીમાં આ વસ્તુ ધ્યાન રાખવી કે જે તમને આવૃત્તિનું કોલમ આપ્યું છે એ તમારી સંચય આવૃત્તિનું કોલમ છે, બરોબર. નથી તમારું આવૃત્તિનું કોલમ, તમારે સંચય આવૃત્તિ ઉપરથી આવૃત્તિનું કોલમ જનરેટ કરવું પડે, બરોબર. તો આપણે પેલા CF નું કોલમ જે આપણે રકમમાં આપ્યું છે એ જ લખીએ, બરોબર. તો એ તમને સંચય આવૃત્તિનું કોલમ આપ્યું છે. શું આપ્યું છે? તો કે પેલું 2, પછી 6, 24, 45, 24, 45,
78 89 92 98 અને 100 એક વાર કન્ફર્મ કરી લઈ 2 6 24 45 78 89 92 98 અને 100 ચાલો હવે આ તમને CF નું કોલમ આપ્યું છે જે મેં ચર્ચા કરી હતી બરોબર આ તમારે ત્યાં દાખલાના જવાબમાં જ આ બધું લખવું પડે બરોબર હવે તમારે શું કરવાનું છે તો કે તમારે આના ઉપરથી F નું કોલમ બનાવવાનું છે હવે F નું કોલમ કેવી રીતે બને તો કે પેલું છે આવૃત્તિ એમને 2 ની 2 પછી તો કે 6 માંથી 2 બાદ કરો એટલે 4 બરોબર પછી 24 માંથી 6 બાદ કરો એટલે 18 પછી 45 માંથી 24 બાદ કરો એટલે શું આવશે 21 78 માંથી 45 બાદ કરો એટલે શું આવશે 8 માંથી 5 જાય એટલે 3 7 માંથી 4 જાય એટલે 3 33 પછી 89 માંથી 78 બાદ કરો એટલે કેટલા આવશે તો કે 11 92 માંથી 89 બાદ કરો એટલે કેટલા આવશે તો કે 03 પછી તો કે 98 માંથી 92 બાદ કરો એટલે શું આવશે 06 અને 100 માંથી 98 બાદ કરો એટલે 02 આ બધાયનો સરવાળો કેટલો થશે તો કે 100 થવો જોઈએ તો ચેક કરી લઈએ આપણે 4 ને 2 6 6 ને 18 18 ને 6 24 24 ને 21 45 45 ને 33 78 78 ને 11 89 89 ને 3 92 92 6 98 98 ને 2 100 n બરાબર શું આવ્યું 100 આટલું જ તમારે ધ્યાન રાખવાનું છે આટલું તમે કરી લીધું પછી આપણે જે રીતે સામાન્ય માહિતીનો દાખલો કરતા એ રીતે કરવાનો છે પેલું કામ શું કરવાનું તો કે n/2 ગોતવાનું તો કે 100 ભાગ્યા 2 એટલે શું આવે 50 તો કે 50 કરતા મોટી આમાં સંચય આવૃત્તિ કઈ દેખાય છે 78 બરોબર તો 78 છે તો આપણો મધ્યસ્થ વર્ગ શું થશે તો L બરાબર 35 થી 40 એ શું થશે તો કે મધ્યસ્થ વર્ગ થશે તો L બરાબર શું થશે તો કે 35 H બરાબર શું થશે તો કે 5 F બરાબર શું થશે તો કે F બરાબર 33 બરોબર અને CF બરાબર શું થશે તો કે CF બરાબર 45 તો હવે બાળકો આપણે જે રીતે સામાન્ય દાખલો કરતા હતા એ રીતે જ કરવાનો છે m બરાબર n/2 સોરી L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H હવે આમાં m તો આપણે ગોતવાનો છે L ની કિંમત શું છે તો કે 35 પ્લસ n/2 તમને શું મળ્યા તો કે 50 માઇનસ CF શું મળ્યા તો કે 45 છેદમાં F શું મળ્યા તો કે 33 ગુણ્યા H H તમને શું મળે છે તો કે 5 તો કે 35 પ્લસ 50 માઇનસ 45 એટલે શું મળ્યું તમને 15 ના છેદમાં 33 એને ગુણ્યા 5 તો શું થયું 35 પ્લસ 15 55 75 ભાગ્યા 33 તો અહીંયા તો 35 એમને મજા આવશે હવે 75 ભાગ્યા 33 તમારે કરવાના છે બરોબર બાળકો 75 ભાગ્યા 33 તમે કરો એટલે તમને શું મળશે ઓકે બાળકો એક સ્મોલ મિસ્ટેક છે 50 માઇનસ 45 એટલે 5 આવે 25 આવશે 25 ભાગ્યા 33 કરશો એટલે 0.76 આવશે એટલે તમારો જવાબ આવશે 35.76
બાળકો 50 માંથી 35 બાદ થઈ ગયા હતા, પણ 45 બાદ કરવાના હતા. તો 50 - 45 એટલે 5, પચું 25 ના છેદમાં 33. બરોબર બાળકો, અત્યારે આપણે આ ટેક્સ્ટ બુકની અંદર થી ઓછી પ્રકારની માહિતીનો દાખલો આ રીતે હતો. બરોબર, જેને આપણે જોયો. હવે બાળકો, થી વધુ પ્રકારની માહિતીનો દાખલો ટેક્સ્ટ બુકના ઉદાહરણ કે સ્વાધ્યાયની અંદર આપેલ છે નહીં, પણ કેવી રીતે કરવો બરોબર એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ. બરોબર બાળકો. ઓકે, ચાલો તો થી ઓછી પ્રકારનો દાખલો આપણે આજે જોયો છે, તો થી વધુ પ્રકારની માહિતીનો દાખલો પણ આપણે આજે જ જોશું. બરોબર, ટેક્સ્ટ બુકની બહારનો દાખલો છે. બરોબર, તો હું રકમ ને બાજુના પાર્ટની અંદર પહેલા તમને લખીને બતાવી દઉં શું કહે છે, પછી રકમ ઉપરથી આપણે દાખલો ગણશું, પછી આપણે રકમને ભૂસી નાખશું. દાખલો ગણવાનું ચાલુ થઈ જાય એટલે આપણે રકમને ભૂસી નાખશું. બરોબર, તો ટેક્સ્ટ બુકની બહારનો દાખલો છે, થી વધુ પ્રકારની માહિતી આપી હોય અને કેવી રીતે દાખલાને ગણવો. બરોબર, તો તમને અહીંયા આવું આપ્યું છે, 5 કે વધારે થી વધુ કીધું એટલે વધારે આવશે, 10 થી વધુ, 15 થી વધુ, 20 થી વધુ, 25 થી વધુ અને 30 થી વધુ. હવે 35 થી વધુ. હવે આપણે બાજુનું જે આવૃત્તિનું કોલમ કીધું હોય એ આવૃત્તિનું કોલમ લખી લઈએ. 30, 28, 16, 14, 10, 3. બાળકો, આવી એક માહિતી આપી છે, ટેક્સ્ટ બુકની બહારની માહિતી છે. મારે તમને ઈ કહેવું છે કે થી વધુ પ્રકારની માહિતી આવે ત્યારે તમારે દાખલાને કેવી રીતે કરવો ઈ મારે તમને શીખડાવવા માટે મેં આઉટ ઓફ ટેક્સ્ટ બુકનો દાખલાની રકમ લીધેલી છે. બરોબર, હવે શું છે તો કે તમને આવું વધુ પ્રકારની માહિતી આપી, તો પહેલું કામ તમારે શું કરવાનું આવે તો કે પહેલું કામ તમારે કરવાનું આવે વર્ગ બનાવવાનું. બરાબર, તો વર્ગો બનાવવા માટે હવે જો અહીંયા શું કીધું, 5 કે વધારે એટલે પહેલો વર્ગ 5 થી ચાલુ થશે, પછી બીજો વર્ગ ક્યાંથી ચાલુ થાય, 10 થી વધુ. તો આની અંદર જે આવૃત્તિ હશે એ કેવી હશે તો કે 5 થી વધારે અને 10 થી ઓછી હશે. તો પહેલો વર્ગ શું થાય, 5 થી 10, બીજો વર્ગ શું થાય, 10 થી 15, ત્રીજો વર્ગ શું થાય, 15 થી 20, ચોથો વર્ગ તો કે 20 થી 25, પાંચમો વર્ગ તો કે 25 થી 30, છઠ્ઠો વર્ગ તો કે 30 થી 35 અને સાતમો વર્ગ તો કે 35 થી 40. વર્ગ બની ગયા પછી fi બના f અને cf આપને આ બે વસ્તુ આપી હોય. બરોબર, બે વસ્તુમાંથી એક વસ્તુ આપી હોય. હવે મેં કીધું તું થી વધુ અને થી ઓછા પ્રકારમાં તમને cf આપી દે, તો આપણે પહેલા cf લખી લઈએ. 30, 28, 16, 14, 10, 7 અને 3. બરોબર બાળકો, CF તમને આપી દીધો. CF ઉપરથી F કેમ બનાવવું? બરોબર, આપણે ઓમાં ઉપરથી ચાલુ કરતા હતા, થી ઓછી પ્રકારની હતી ત્યારે, અહીંયાથી વધુ પ્રકારની માહિતી છે તો આપણે નીચેથી ચાલુ કરવાનું છે. તો પેલું છે એ એમને એમ રહેશે, અહીંયા 3 ના 3.
પછી તો કે 7 માંથી 3 બાદ કરો અથવા તો 7 માંથી 3 બાદ કરો, શું આવ્યું? 4. 10 માંથી 7 બાદ કરો 3. 14 માંથી 10 બાદ કરો તો કે 4. 16 માંથી 14 બાદ કરો તો કે 2. 28 માંથી 16 બાદ કરો તો કે 12 અને 30 માંથી 28 બાદ કરો એટલે કે 2. આ બધી માહિતીનો સરવાળો તમે કરો, બરોબર, એટલે તમને શું મળશે? તો કે તમને મળશે n. કેટલો મળશે? તો કે અહીંયા જેટલો હોય એટલો અહીંયા મળવો જોઈએ. 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 4 20, 20 ને 3 23, 23 ને 4 27, 27 ને 3 30. બરોબર બાળકો? તો આ થઈ ગયું આપણું કોલમ જનરેટ થઈ ગયું f નું. બરોબર? હવે તો આપણે સામાન્ય માહિતી જે રીતે કરી છે એ રીતે જ કરવાનું છે. બરોબર? તો હવે આમ રકમની કાંઈ જરૂર છે નહીં, તમે નોટ કરી લેજો. અત્યાર સુધી મેં રાખ્યું હતું, હવે નોટ કરી લીધું હશે તમે. n/2 ગોતવાનું છે. તો કે n/2 તો કે n કેટલા છે? તો કે 30. 30 ના છેદમાં 2 એટલે શું આવ્યું? 15. તો કે 15 કરતા મોટું. હવે ઉપર ઉતરતા ક્રમમાં માહિતી ચાલુ થઈ છે. બરોબર? એટલે શું કરવાનું તમારે? તોય તમારે તો જોવાનું ઈ જ 15 કરતા મોટું આમાંથી તમને કયું દેખાય છે? તો કે 16. બરોબર? તો ઈ જે વર્ગ છે એને તમારે શું કરી દેવાનું? બોક્સ કરી દો. તો L બરાબર શું આવ્યું? તો કે L બરાબર 15 આવશે, કારણ કે મધ્યસ્થ વર્ગ આપણો એનો અધસીમા લેવાની. CF બરાબર શું આવશે? તો કે CF બરાબર, હવે CF બરાબર શું આવશે? ભૂલમાં તમે આગળની CF લઈ લેતા નહીં, બરોબર, તો તમારી ભૂલ થશે. તમારે CF ને શું લેવાનું થશે? 14 ને, કારણ કે માહિતી ઉતરતા ક્રમમાં છે એટલે નીચેનું જે હશે એને તમારે CF લેવું પડશે. બરોબર બાળકો? ચાલો, H બરાબર શું થશે? તો કે 5. n/2 મળી ગયું, CF મળી ગયું, L મળી ગયું, H મળી ગયું. હવે F શું થશે? તો કે 0.2. બધી માહિતી આપણી પાસે છે. તો m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. L બરાબર શું આવશે? તો કે L બરાબર 15 પ્લસ n/2. n/2 એટલે શું આવ્યું? 15 માઇનસ CF શું આવ્યું? તો કે 14 છેદમાં F કેટલા છે? તો કે 2 એને ગુણ્યા H તો કે 5. 15 પ્લસ, હવે 15 માઇનસ 14 એટલે 1. 1 ના છેદમાં 2. 15 પ્લસ શું આપ્યું? તો કે 1 ના છેદમાં 2 ગુણ્યા 5 એટલે 5 ના છેદમાં 2 થાય. તો કે 15 પ્લસ 2.5 તો શું આવે? 17.5. m બરાબર તમને શું મળે? તો કે 17.5. તો બાળકો, આ રીતેથી વધુ પ્રકારની માહિતી આપી હોય ત્યારે તમારે આ રીતે દાખલાને ગણવાનો હોય છે. બરોબર બાળકો? ચાલો, તો આ આપણે આજના લેક્ચરની અંદર મધ્યસ્થની ખૂટતી આવૃત્તિ થી વધુ પ્રકારના દાખલા અને થી ઓછી પ્રકારના દાખલા જોયા. બાળકો, આ ત્રણેય રીત છે એ બોર્ડની એક્ઝામ માટે વેરી મોસ્ટ IMP. બરોબર બાળકો? તો અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં શું કરશું? તો કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી એક ટોપિક આ ચેપ્ટરનો બાકી છે. કયો? તો કે આલેખ દોરવાનો, જે આપણે થોડા સમય પછી જોવાના છીએ, કારણ કે આલેખ વસ્તુ છે એના માટે આપણે આલેખવાળું બોર્ડ જોઈએ. બરોબર? જે આપણી પાસે અત્યારે ઉપસ્થિત નથી. બરોબર? તો એને આપણે આગળના દિવસોમાં જોશું. બરોબર? તો અહીંયા સુધી આપણે આ ચેપ્ટરની અંદર 3 મુખ્ય વસ્તુ શીખવાની હતી: મધ્યક મેળવવાની રીત, મધ્યસ્થ મેળવવાની રીત અને બહુલક મેળવવાની રીત. બરોબર? તો મધ્યક મેળવવાની 3 રીત જોઈ લીધી, મધ્યસ્થ મેળવવાની 3 રીત જોઈ લીધી,
મધ્યસ્થ મેળવવાની એક રીત જોઈ અને બહુલક મેળવવાની એક રીત જોઈ, બરોબર. કુલ 5 પ્રકારના દાખલા છે. બહુ વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે બાળકો. 8 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે, બરોબર. જેમાંથી 2 માર્કનો એક દાખલો અને એક દાખલો 3 માર્કનો હોય છે. તો બાળકો વ્યવસ્થિત રીતે આ બધા દાખલા ગણજો, બરોબર. જે આપણે અહીંયા સુધી આ ચેપ્ટરનું બધું મહત્વની વસ્તુ આપણે કવર કરી લીધી છે, બરોબર બાળકો. તો નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે પાછા મુલાકાત લેશું, બરોબર. હેવ એ ગુડ ડે.